આગળ જોવા જઈએ તો બીજું કીર્તન આવે છે, આગે આગે ભાજ્યો જાત ભગીરથ કો રથ, પાછે પાછે આવત રંગ ભરી ગંગ, જલમલાત અતિ ઉજ્જવલ જલજ્યોતિ, અબ નિરખત માનો શિશ ભર મોતી ન મંગ, જहाँ परे भूप कब के भस्म रूप, ठोर ठोर जाग उठे होत सलील संग, नंददास मानो अग्नि के यंत्र छूटे, ऐसे सुरपुर चले धरे दिव्य अंग। શ્રી કૃષ્ણ। ગંગાજીનું બીજું કીર્તન આપણે બોલીએ છીએ, એનો અર્થ છે આગે આગે ભાજ્યો જાત ભગીરથ કો રથ। જેવા આપણે આગળ કીધું એ પ્રમાણે શંકર ભગવાન ઊભા થઈ ગયા ગંગાજીને ઝીલવા માટે થઈને। કારણ આપણે કીધું છે કોઈ પણ ભારે વસ્તુને ઝીલવી હોય તો બેઠા બેઠા એ ન ઝીલી શકાય ગંગાજીને, અને શંકર ભગવાન પોતે ઊભા થયા છે, ગંગાજીને ઝીલ્યા છે। હવે ગંગાજીની જટામાં શંકર ભગવાને એમને બાંધી દીધા ગંગાજીની વિનંતીથી। જટા જરા કમસથી જટા ખુલી છે અને એમાંથી જે ગંગાજી પ્રગટ થયા છે, તો કેવા કયા રસ્તે જવાનું ખબર ન હોય એટલે ભગીરથ રાજા પોતે રથ ભગાવતા ભગાવતા એટલે દોડાવતા દોડાવતા આગળ જાય છે, પાછળ પાછળ ગંગાજી પધારે છે। એટલે કીધું આગે આગે ભાજ્યો જાત ભગીરથ કો રથ, પાછે પાછે આવત રંગ ભરી ગંગ। રંગ ભરી ગંગ એટલા માટે કીધું કે આપણે જેણે પહેલી વખત કોઈ પણ વસ્તુ જોયું હોય ને ખૂબ ખુશ થઈ જતા હોય છે આપણે, તો અહીંયા તો ગંગાજી ઉપરથી પધારે છે અને કેવા તો કે ખૂબ ખુશ ખુશ થતા પધારે છે। આગળ કીધું જલમલાત અતિ ઉજ્જવલ જલ જ્યોતિ, અબ નિરખત માનો શીશ ભર મોતી નમન। પાણીનું જોરદાર આવવું કેવું થાય, તો જાણે કે જે પણ જોરદાર પાણી પડે ને તો જોજો, ઘરમાં કરી જોજો, ઉપરથી પાણી પડતું હોય ને તો નીચે જાણે કે એમ લાગે કે અહીંયા સૂર્ય દૂધ ઉભરાતું હોય અથવા તો દૂધ ઢોળાતું હોય અને એનો જે ચારે બાજુ છાંટા ઉડીને જે સુંદરતા દેખાય, પાણી કેવું તો કે દૂધમય દેખાય છે। અને કીધું એટલે કીધું જલમલાત અતિ ઉજ્જવલ જલ જ્યોતિ, અને કેવા એમાં ઉપરથી પડતા પાણીના જે બિંદુ છે કેવા લાગે કે જાણે કે ગંગાજીની માંગમાં મોતી ભરી દીધા હોય એવા સુંદર દેખાય છે। એટલે કીધું અબ નિરખત માનો શીશ ભર મોતી ન મંગ। હવે ભગીરથ રાજા ક્યાં લઈ આવ્યા તો જોઈ લો, જહાં પરે હે ભૂપ, સગર રાજાના 60,000 પુત્રો જે લોકો બળી ગયા હતા ઋષિના શ્રાપથી, તો ત્યાં સુધી ભગીરથ રાજા રથને દોડાવતા દોડાવતા આવે છે। એટલે કે જહાં પરે હે ભૂપ કબ કે ભસ્મરૂપ, કબ કે ભસ્મરૂપ એટલે બળી ગયા તો રાખ થઈ ગઈ, રાખ એટલે તો શું તો કે ભસ્મરૂપ, કબ કે ભસ્મરૂપ। અને જેમ જેમ પાણી ગંગાજીનું અડતું ગયું તેમ તેમ શું તો કે ઠોર ઠોર જાગ ઉઠે હોત સલીલ સંગ। જેવી રીતના જેમ જેમ પાણી આ બધાને રાખના ઢગલા હતા એને અડતું ગયું તેમ તેમ એક એક જણા આળસ મરડીને ઊભા થતા ગયા છે। દર્શન થયા છે નંદદાસજીને, તો કે નંદદાસ માનો અગ્નિ કે અંતર છૂટે। નંદદાસજીને દર્શન થયા કેવા કે જાણે કે કોઈ યંત્ર છૂટતું હોય। વિચાર કરો કે બાણને ચડાવવું છે તો નિશાન તાકો અને પછી છોડી દો, તો કીધું કે નંદદાસ માનો અગ્નિ કી યંત્ર છૂટે। આ બધા જે બળી ગયા હતા એ સગર રાજાના 60,000 પુત્રો, તો કેવા તો કે જેવું જળ અડતું ગયું ગંગાજીનું તેમ તેમ કેવા તો કે એસે સૂર પૂર ચલે। હતા તો રાજકુમારો, તો રાજકુમારો કેવા હતા તો કે દિવ્ય અંગ પણ હતું અને દિવ્ય આભૂષણ પણ ધારણ કરેલા હતા। તો કે એસે સૂર પૂર ચલે ધરે દિવ્ય અંગ, બધાને જેમ જેમ ગંગાજીનું પાણી અડતું ગયું તેમ તેમ કહેવાય છે કે એક એક આળસ મળીને ઊભા થયા અને જેવા હતા એવા ને એવા જ સુંદર વસ્ત્ર પણ ખરા, આભૂષણ શિંગાર સાથેના છે, કારણ કે રાજાના પુત્રો છે। અને કેવા ચાલ્યા તો કે ઉપરથી એમને વિમાન લેવા આવ્યું છે અને એસે સૂર પૂર ચલે ધરે દિવ્ય અંગ, ગંગાજીનું પાણી અડ્યું છે। એટલે સાધારણ વિચાર કરો કે આગળ જ કહી દીધું એ પ્રમાણે કે જેટલા પણ આપણા દોષ છે એમાં સ્નાન કરવા માત્રથી તો બળી જાય છે। તો અહીંયા શું તો કે સે સૂરપુર ચલે ધરે દિવ્ય અંગ ધરી, અને એ લોકો બધા કેવા તો કે ચાલતા ચાલતા બધા ગયા, જેમને માટે વિમાન આવ્યું છે અને વિમાન એ લોકોને ત્યાં આગળ આકાશમાં પાછું લઈ ગયું છે, ત્યાં આગળ સ્વર્ગમાં। બરાબર, ગંગા એના પછીથી જય શ્રી કૃષ્ણ। હવે આપણે બીજી વાત કરશું પાછું ગંગાજીની।